સમાચારો વિસ્તારથી જોઈએ। સૌથી પહેલા નેપાળની ખબર આપને બતાવીશું કે જ્યાં ચોમાસાએ કહેર મચાવ્યો છે। નેપાળના વિવિધ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે। નેપાળના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર ભૂસ્ખલનને કારણે 8 લોકોના, વીજળી પડવાને કારણે 5 લોકોના અને પૂરને કારણે 1 વ્યક્તિના નિધનના સમાચાર સામે આવ્યા, જ્યારે 12 લોકો હજુ ઈજાગ્રસ્ત હોવાના સમાચાર છે। બુધવારે જ લમજુંગ વિસ્તારમાં ભૂસ્ખલન થયું, 5 લોકોના મોત થઈ ગયા। કાસ્કીમાં 2 અને ઓખાલઘુંગામાં 1 વ્યક્તિનું મોત થયું, જ્યારે પૂરની ઘટનામાં 1 વ્યક્તિના નિધનના સમાચાર નોંધાયા। નેપાળમાં ચોમાસું સક્રિય થયું ત્યારથી લઈને છેલ્લા 17 દિવસમાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ સાથે ચોમાસાના કારણે 33 જિલ્લાઓ પ્રભાવિત થયા, જેમાં 17 દિવસના ગાળામાં કુલ 147 ઘટનાઓ નોંધાઈ છે।